તો હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, માર્કેટની અગર જો વાત કરશું, ડેફિનેટલી તણાવ તો છે જ, પરંતુ એની વચ્ચે આપણા માર્કેટ ક્યાંક ને ક્યાંક હવે 23,500નો એક સ્ટ્રોંગ બેઝ બનાવી રહ્યા છે અને હવે એવું લાગે છે કે માર્કેટ હવે આ યુદ્ધના જે પણ સંકેતો છે તેને થોડા પચાવવાના પ્રયત્ન પણ કરી રહ્યા છે. હવે જે ઇફેક્ટ છે એ ડેફિનેટલી આપણા સ્થાનિક સંકેતોની ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં જોવા મળી શકે. રીઝન છે કે હવે રિઝલ્ટ સિઝન પણ હવે શરૂ થઈ ગઈ છે અને સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બની રહ્યું છે એ છે IMDના રિપોર્ટ્સ. ડેફિનેટલી થોડાક નેગેટિવ રિપોર્ટ્સ આપણે માર્કેટને લઈને આવતા જોવા મળી રહ્યા છે. તો ઓવરઓલ અત્યારે જે સિચ્યુએશન બની રહી છે એ હિસાબને ધ્યાનમાં લઈને તમે માર્કેટને ટેકનિકલી કેવી રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. સો લાસ્ટ વીકમાં આપણે જ્યારે ડિસ્કસ કરેલું ત્યારે આપણે કપલ ઓફ ફેક્ટર્સ ડિસ્કસ કરેલા, જેમ કે નંબર ઓફ સ્ટોક મેકિંગ 52 વીક હાઈ એ ઓલમોસ્ટ 10%ના નજદીક આવી ગયેલા અને નંબર ઓફ સ્ટોક મેકિંગ 52 વીક લો એ એક્સ્ટ્રીમ લેવલ પર આવી ગયેલા. સેકન્ડલી FIIની પોઝિશનની અગર વાત કરીએ તો FIIની બી 3 લાખ કોન્ટ્રાક્ટની એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ પોઝિશન પર આવી ગયેલા. તો ત્યારથી આપણે એક એક્સપેક્ટ કરતા હતા કે મેક્રો ફેક્ટર જોઈએ અને જે હિસાબથી ટ્રિપલ બુલિશ ડાયવર્જન્સ બનાતા ચાર્ટની અગર ડિસ્કસ કરીએ તો ટ્રિપલ બુલિશ ડાયવર્જન્સ બન્યા હતા. એનું એક પેન આઉટ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે આપણે એટલીસ્ટ 10 to 15%ની રેલી ઇન્ડાઇસિસ પર જોઈ શકીએ છીએ. સો સમવોટ આપણે સેમ પેરેલલ લાઇન પર આપણે જોયું છે કે લાસ્ટ વીકથી આપણે એક સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે. સેકન્ડલી આપણે સિઝનાલિટી ડિસ્કસ કરેલી કે એપ્રિલ અને મે જનરલી આપણા માર્કેટ માટે એક સારું એવું રિબાઉન્ડ આવી છે. હિસ્ટોરિકલી લાસ્ટ 10 વર્ષમાં જોયું છે કે એપ્રિલમાં આપણે અને મે મંથમાં આ બંને મંથમાં આપણે સારું એવું મિડ કેપ સ્મોલ કેપમાં એક રેલી જોવા મળી છે. સેમ આપણે માર્ચનું મંથ ખતમ થતાં જ આપણે લાસ્ટ 15 ડેઝમાં એપ્રિલમાં ઓલમોસ્ટ 10 to 12%ની ઇન્ડાઇસિસ પર રેલી જોવા મળી છે. સ્ટોક વાઇઝ આપણે ઓલમોસ્ટ 15-20%નું એક રિબાઉન્ડ જોવા મળ્યું છે. સો હવે જે નવા ફેક્ટર ડિસ્કસ થઈ રહ્યા છે, જેમ આપણે હવે ડિસ્કસ કરી રહ્યા છે કે ક્રૂડમાં આપણે એક સેલ ઓફ જોવા મળ્યું છે $115-120 સમવેર અરાઉન્ડ 90 to 93ના લેવલ પર આપણે ટ્રેડ કરી રહ્યા છે. એક કુલ ઓફ જોવા મળ્યું છે. સેકન્ડલી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે DXY, જે 100ના લેવલ ટેસ્ટ કર્યા પછી આપણે ત્યાંથી એક સેલ ઓફ જોવા મળ્યું છે. સો ક્યાંય ને ક્યાંય એક બંને આપણે એક સપોર્ટિવ લાગી રહ્યા છે. કરંટ માર્કેટનું જે સ્ટ્રક્ચર બની રહ્યું છે, કરંટ માર્કેટના સ્ટ્રક્ચરથી લાગી રહ્યું છે કે હજી બી અહીંથી આપણે 3 to 4%નું અપસાઇડ સ્મોલ કેપ અને મિડ કેપમાં અને સ્પેશિયલી નિફ્ટીમાં આપણે કરંટલી લેવલથી બી આપણે જોવા મળી શકે છે. જે નિફ્ટીના લેવલ બની રહ્યા છે એ 24,800 to 25,000 લેવલ આપણે શોર્ટ ટર્મમાં આપણે જોવા મળી શકે છે વિધિન ધ નેક્સ્ટ 15-20 ડેઝ. અને જે સપોર્ટ બની રહ્યા છે, જેમ તમે કીધું, ઓબ્વિયસલી એક 23,500 ઇઝ તો સારો સપોર્ટ છે, બટ ક્યાંય ને ક્યાંય હવે 23,800-900 ઝોન બી એક ડિમાન્ડ ઝોન બની રહ્યું છે. તો ત્યાં બી અગર માર્કેટ આવે છે તો ડેફિનેટલી એક લોંગ બની શકે છે 24,800 to 25,000 માટે. સો અગર બધા ફેક્ટરને જોઈ રહ્યો છું તો મને લાગે છે કે હજી બી આપણે ઇન બિટવીન રેલીમાં છે. અગર નંબર ઓફ સ્ટોક 50% અબોવ 50 DMA જોઈએ તો અહીં 50%ના માર્કની નજદીક છે. તો ક્યાંય ને ક્યાંય હજી બી શોર્ટ ટર્મ મોમેન્ટમ ઓવરબોર્ડ ઝોનમાં નથી ગયા, તો ક્યાં હજી બી આ રેલી કન્ટિન્યુ થઈ શકે છે. બહુ બધા સેક્ટર્સમાં એઝ અ સેક્ટર્સ બ્રેકઆઉટ આવી રહ્યા છે. ઇક્વલ વેટેડ અગર ચાર્ટ જોઈએ છે તો જેમ કે એનર્જી સેક્ટર, પાવર સેક્ટર, સ્પેશિયલી અદાની ગ્રુપ, આ બધા સેક્ટર હવે એક લીડિંગ ફેક્ટર દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય આપણે એક નવી તેજી તરફ આ બધા સેક્ટર લઈ જઈ શકે છે. ફોર ધ ટાઈમ બિંગ આ જે રેલી કન્ટિન્યુઅસ થઈ છે 22,200ના લેવલથી, મને લાગે છે 24,800 to 25,000 આપણે નિફ્ટીમાં જોઈ શકીએ છીએ. સ્મોલ કેપ મિડ કેપમાં કરંટ ઇન્ડાઇસિસના લેવલથી હજી બી 3 to 4%ની ઇન્ડાઇસિસ પર હજી એક તેજી આવી શકે છે. સો ક્યાંય ને ક્યાંય આપણે મિડ રેલીમાં છીએ અને આ હજી બી આગળ કન્ટિન્યુએશન થઈ શકે છે. ઓકે, તો આવનારા સમયમાં પણ હજી તમને રેલી કન્ટિન્યુ જોવા મળી શકે છે. કે જો નિફ્ટીની વાત કરશો તો અપસાઇડ તમને 25,000 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. ત્યાં જ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ જેવા સેક્ટરમાં તમને 3 થી 5% એક સારી રેલી હજી પણ કન્ટિન્યુ જોવા મળી શકે. અને અગર સેક્ટર વાઇઝ વાત કરશું તો ડેફિનેટલી અદાની ગ્રુપ પર એક ફોકસ એમ બની રહ્યું છે. ત્યાં પાવર અને એનર્જી સેક્ટર્સ છે ત્યાં પણ અહીંયા તમને એક સારી રેલી જોવા મળી શકે છે. પરંતુ આગળ નજર કરીએ તો સંવર્ધન મધર્સ અને ડિક્સન ટેક અને બીજી તરફ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ, આ 3 કાઉન્ટર આજે સમાચારને લઈને ફોકસમાં છે. ત્રણેય જ કાઉન્ટર્સમાં ખાસ કરીને સંવર્ધન મધર્સ અને ડિક્સનમાં એક રેલી જોવા મળી રહી છે. ઉજ્જીવન ડેફિનેટલી RBI તરફથી થોડોક ઝટકો છે, જેને એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળ્યું છે. શું છે બધી વિગત જાણીએ શ્રદ્ધા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા. શ્રદ્ધા, જણાવશો કે ખાસ કરીને સ્મોલ આપણે ડિક્સન ટેક અને સંવર્ધનમાં તેજી શા માટે આવી રહી છે અને ઉજ્જીવનમાં શું પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે?
જી ગુડ મોર્નિંગ. તો પહેલાં સંવર્ધન મધરસન અને ડિક્સન ટેકની વાત કરીએ. ઓલમોસ્ટ કહી શકાય સેમ સમાચાર છે, એટલે કે કામદાર વિરોધ અંગેની સ્પષ્ટતા આવતી જોવા મળી રહી છે કંપની તરફથી, કારણ કે પાછલા 2 થી 3 દિવસમાં આપણે જોઈ રહ્યા છે કે સંવર્ધન મધરસન તેમજ ડિક્સન અહીંયા તેમનું જે નોઈડા છે ત્યાં વર્કર્સ તરફથી એક જે કામગાર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એના પર ખાસ કરીને વેજીસને લઈને, તો એના પર હવે કંપની તરફથી એક સત્તાવાર નિવેદન આવતું આપણને જોવા મળી રહ્યું છે. લેબર ઇસ્યુ અને વિરોધ પ્રદર્શન વચ્ચે આ નિવેદન આવતું જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું છે કે મજૂર વિરોધ જે પ્રદર્શનની કામગીરી છે તેની કામગીરી પર વધુ અસર નહીં આવે અને તમામ ઓપરેશન્સ જે છે તે ચાલુ છે અને પ્રોડક્શન પર આની કોઈ ખાસ મોટી અસર નહીં જોવા મળે. કર્મચારીઓની સુરક્ષા અને નિયમોનું પાલન એ અમારી પ્રાથમિકતા રહેશે અને પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પ્રશાસન અને ઇન્ડસ્ટ્રી મળીને સાથે કામકાજ કરી રહી છે. તો આ એક પોઝિટિવ સમાચાર છે કંપની માટે, કારણ કે ખાસ કરીને પોઝિટિવ જે સ્પષ્ટતા આવતી જોવા મળી છે. બંને જ સ્ટોક એટલા માટે આજે આપણને તેજી સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સની વાત કરીએ તો અહીંયા એપ્લિકેશન જે છે તે પરત કરવામાં આવી છે. આરબીઆઈ તરફથી યુનિવર્સલ બેન્કિંગ લાયસન્સ માટેની જે અરજી છે તે પરત કરી છે. બેંકને વધુ લોન પોર્ટફોલિયો વધુ વૈવિધ્યસભર બનાવ્યા બાદ અરજી કરવાની ભલામણ કરવામાં આવી છે આરબીઆઈ તરફથી, અને બેંક હજુ પણ માઇક્રો ફાઇનાન્સ પર વધુ નિર્ભર છે, જે આરબીઆઈના મતે રિસ્કી હોઈ શકે છે અને આરબીઆઈના શરતો પૂરી કર્યા બાદ બેંક ફરીથી અરજી કરી શકે છે યુનિવર્સલ લાયસન્સ માટે. તો આ એક નેગેટિવ સમાચાર છે કંપની માટે અને એટલા માટે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડાવા બદલ અને વિગત શેર કરવા બદલ. સાગરજી, ખાસ કરીને પહેલાં નજર કરશું તો ડિક્સન ટેક પર નજર બની રહી છે. કાઉન્ટર ઓલરેડી તેના 52 સપ્તાહના હાઈથી લગભગ અડધો થઈ ચૂક્યો છે, આપણે જાણીએ છીએ. અને એનું પરફોર્મન્સની અગર જો આપણે વાત કરશું તો ડેફિનેટલી આ એક મહિનામાં ખરાબ માર્કેટમાં પણ ડિક્સન ટેક ક્યાંક ને ક્યાંક નીચે એક સારા સપોર્ટ સાથે પોતાની પોઝિશનને કેરી કરી રહ્યું હતું. પરંતુ આજે ડેફિનેટલી થોડાક નેગેટિવ સમાચાર હતા, પરંતુ ડેફિનેટલી કંપની તરફથી એક ક્લેરિફિકેશન આવ્યું, જેને કારણે કરીને માર્કેટને ખાસ એક ક્લેરિફિકેશન પસંદ પણ આવ્યું છે અને આજે તેજી પણ છે. તો અહીંયા તમારું ધ્યાન કેવું બની રહ્યું છે? મધરસન ઓલરેડી આઉટ પરફોર્મ પ્રદર્શન કરી રહ્યું છે. સમાચારની નેગેટિવ સમાચારની કોઈ ઇમ્પેક્ટ જોવા નથી મળી રહી, ત્યાં પણ શું ચાલ બની રહી છે? તો ડેફિનેટલી ડિક્સન જે બેઝ ફોર્મેશન બનાવ્યું છે લાસ્ટ 2 મંથ્સથી, જે 9500ના લેવલ પર આપણે ડબલ બોટમ ફોર્મેશન જોઈ શકીએ છીએ, પ્લસ એક પોઝિટિવ આરએસઆઈ ડાયવર્જન્સ બી જોવા મળ્યું છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય જે એનું બેરિશ ટ્રેન્ડ હતું એ ખતમ થયું છે. ત્યારબાદ હવે એક હાયર હાઈ ફોર્મેશનની ટ્રાય કરી રહ્યું છે કાઉન્ટર. અને અગર હું લોંગ ટર્મ ચાર્ટ જોઉં છું તો ક્યાંય ને ક્યાંય ઉપરથી એની જે ટ્રેન્ડ લાઇન આવી રહી છે, જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન કહી શકે, એનું એક બ્રેકઆઉટ આવ્યું છે, વિચ મીન્સ કે હવે આ કાઉન્ટરમાં એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે. કરન્ટલી કાઉન્ટર 10,800 ઓડ લેવલના નજદીક ટ્રેડ થઈ રહ્યું છે. મને લાગે છે ઓલમોસ્ટ 12,500 to 13,000 માટે કાઉન્ટર ઓપન છે. તો જેના પાસે લોંગ પોઝિશન છે એ ડેફિનેટલી લોંગ રાખી શકે છે. જેના પાસે કરન્ટલી લોંગ પોઝિશન નથી, એ 11,000ના બ્રેકઆઉટ પછી, જે એક પ્રીવિયસ હાયર હાઈ ફોર્મેશન છે, 11,000ના બ્રેકઆઉટ પછી એડ કરી શકે છે પોઝિશન અને 10,700 10,600નો સ્ટોપ લોસ રાખી અને 13,000 સુધીના લેવલ ઓપન છે. સો ડિક્સનમાં ડેફિનેટલી બંને સાઈડ લોંગ પોઝિશન છે, તો જેના પાસે બી લોંગ હોય ડેફિનેટલી લોંગ કરી શકે છે. મધરસન સુમી અગર ડિસ્કસ કરીએ તો આપણે ક્યાંય ને ક્યાંય એક 124-125ના લેવલ પર પ્રીવિયસમાં બી એક સપ્લાય ઝોન જોયું હતું. મને લાગે છે જે હિસાબ તેનું ફોર્મેશન થઈ રહ્યું છે, ડેફિનેટલી શોર્ટ ટર્મ માટે શાયદ આ લેવલ પર પોઝ લઈ શકે કાઉન્ટર. બટ પોઝિશનલી મને લાગે છે કે 140-145ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે વિધિન 15-20 ડેઝ. તો જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી લોંગ રાખી શકે છે, અને જેના લોંગ છે એનો સ્ટોપ લોસ 116નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 140-142 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. થર્ડ કાઉન્ટર તમે ઉજ્જીવન ફાઇનાન્સ કીધું કે જેમ યસ, સો ઉજ્જીવન ફાઇનાન્સમાં જે ન્યૂઝ બેઝડ અને જે કાઉન્ટરમાં ડિસ્ટ્રીબ્યુશન ચાલી રહ્યું છે, તો ફોર ધ ટાઈમ બિંગ મારા હિસાબથી કાઉન્ટર જ્યાં સુધી 60ના લેવલને ક્રોસ નથી કરતું ત્યાં સુધી ફોર ધ ટાઈમ બિંગ કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. અને જેના પાસે લોંગ છે એ 54નો સ્ટોપ લોસ રાખીને કાઉન્ટરમાં હોલ્ડ કરી શકે છે.
ઓકે, તો જીવન સ્મોલ ફાઇનાન્સ માટે નવી પોઝિશન માટે અવોઇડ કરવાની સલાહ છે, પરંતુ અગર જો તમારી પાસે પોઝિશન છે તો તમે હોલ્ડ કરી શકો છો. અને ખાસ કરીને કે ડિક્સન ટેકની વાત કરશું તો 10,600ના સ્ટોપલોસ સાથે તમે અહીંયા પોઝિશન બાય કરી શકો છો. અપસાઇડ તમને 13,000 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. અને બીજી તરફ સંવર્ધન મધરસન આઉટ પરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ કરી રહ્યું છે. અહીંયા પણ તમને એક સારી રેલી કન્ટિન્યુ જોવા મળી શકે. જો તમારી પાસે પોઝિશન છે તો તમે હોલ્ડ કરી શકો છો 116ના સ્ટોપલોસ સાથે. અહીંયા અપસાઇડ તમને 142 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. પરંતુ લઈને આનો કોઈ બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને અગર રેલવે સેક્ટર પર ફોકસ કરશું તો આપણે જોઈ રહ્યા છીએ કે લાસ્ટ એક સપ્તાહથી રેલવે સેક્ટર્સમાં સારું બૂમ જોવા મળી રહ્યું છે. હું આને બે રીતે જોઈશ. એક તરફ હું એવી રીતે જોઈશ કે ડેફિનેટલી કંપનીને મોટા મોટા ઓર્ડર્સ મળી રહ્યા છે, તેનો તો ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હવે વેકેશન સિઝન પણ શરૂ થવા જઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક એને કારણે કરીને પણ એક બૂસ્ટ આપણે કહી શકાય કે જોવા મળી શકે છે. આજના દિવસની અગર જો હું વાત કરું છું તો રેલટેલ લગભગ 13થી 14% અત્યારે ઉપર છે. કંપનીને આરવીએનએલ પાસેથી એક ઓર્ડર મળ્યો છે. અને બીજી તરફ આરવીએનએલ અને ઇરકોન એટલા માટે કારણ કે મર્જરના સમાચાર જે છે તેને લઈને કન્ટિન્યુ એક બાય મુવમેન્ટ અહીંયા આપણને તે દિવસથી જોવા મળી રહી છે. તો ઓવરઓલ રેલવે સેક્ટર્સમાં કયું કાઉન્ટર ખાસ અહીંયા તમને ટેકનિકલી પસંદ આવી રહ્યું છે? તો ડેફિનેટલી તમે કીધું એમ માર્કેટમાં એક સારું મોમેન્ટમ પડ્યું છે ઓલ ધ રેલવેઝ કાઉન્ટર. સ્પેશિયલી અગર વાત કરીએ તો આરબીએનએલ, ટીટાગર બધામાં એક સારું મોમેન્ટમ બની રહ્યું છે. બટ રિસ્ક રિવોર્ડ વાઇઝ વાત કરું ને ફ્રેશ એન્ટ્રી વાઇઝ વાત કરું તો ક્યાંય ને ક્યાંય આરબીએનએલ બેટર પ્લેસ છે કમ્પેર ટુ અધર્સ. કે જેનું ટ્રેડ ઓપન છે એ ઓલમોસ્ટ ઉપરમાં 305-310ના લેવલ સુધી આવી શકે છે. તો જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. 275નો સ્ટોપ લોસ રાખીને, અને જેના પાસે હોલ્ડ કાઉન્ટર લોંગ નથી એ ડેફિનેટલી આ કરંટ લેવલ પર બી લોંગ કરી શકે છે 310 માટે. સો આરબીએનએલ એક બેટર પ્લેસ છે કમ્પેર ટુ અધર્સ. પોઝિશનલી બી વાત કરું તો આરબીએનએલ લોંગ ટર્મ માટે બી મને 370-380ના એક લેવલ જે આપણે લાસ્ટ યર જોયેલા એક બાઉન્સમાં, તો એ એક લેવલનો પોસિબિલિટી છે વિધિન 3 to 6 મંથ કે 380 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. તો શોર્ટ ટર્મ પ્લસ લોંગ ટર્મ બંને માટે આ ડેફિનેટલી એક કાઉન્ટર લાગી રહ્યું છે કે જેમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. ઓકે, તો ખાસ કરીને આરવીએનએલ અને રેલટેલ બંને જ માટે એક પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. સાગરજી, જ્યારે સ્ટાર્ટિંગમાં તમે કહ્યું કે પાવર સેક્ટર માટે તમે ખાસ ફોકસ આપવાની વાત કરી હતી, પરંતુ અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ખરાબ માર્કેટમાં પાવર સેક્ટર ડિફેન્સ તરીકે આપણને કામ કરતું જોવા મળ્યું છે. જેમાં ખાસ કરીને ટાટા પાવર જેવા કાઉન્ટરની અગર જો વાત કરશું તો 52 સપ્તાહના હાઈ પણ બનાવ્યા છે. પાવર ગ્રીડ પર નજર કરીએ ત્યાં પણ એક સારી રેલી જોવા મળી રહી છે. ઓવરઓલ તમામ પાવર કંપનીઓમાં એક સારું બૂસ્ટ આપણને જોવા મળી રહ્યું છે. તો હજી પણ તમને શું લાગે છે કે હજી આ ડિફેન્સ તરીકે કારોબાર કરશે આપણને, અને આવનારા સમયમાં કયું કાઉન્ટર જે ખાસ તમને લાગી રહ્યું છે જ્યાં ખરીદારી અત્યારે પણ કરવી જોઈએ, યા તો અત્યારે પોઝિશન તમે અહીંયા કેરી કરી શકાય? તો ઓવરઓલ ડેફિનેટલી પાવરમાં મને એક લોંગ ટર્મ તેજી લાગી રહી છે. અગર હું મલ્ટી યર ચાર્ટ્સ જોઉં છું બધા કાઉન્ટરના, સ્પેશિયલી ટાટા પાવર છે, જેએસડબલ્યુ એનર્જી છે, સીજી પાવર છે, આ બધા કાઉન્ટરમાં એક મલ્ટી યર ઇન્ડિકેશન આવી રહ્યા છે કે જ્યાં આપણે લોંગ ટર્મ તેજી જોવા મળી રહી છે. જે હમણાં બાઉન્સ બેક થઈ રહ્યા છે કાઉન્ટર જે સેલ ઓફ પછી એ એક શોર્ટ ટર્મ છે, બટ ઓવરઓલ જે સ્ટ્રક્ચર બની રહ્યું છે આ સ્ટ્રક્ચર એક લોંગ ટર્મ તેજીના ઇન્ડિકેશન કરી રહ્યા છે. સો જે હિસાબથી પાવરમાં ગ્રાઉન્ડ લેવલ પર કામ થઈ રહ્યું છે, ગવર્મેન્ટનું ફોકસ સેક્ટર થઈ રહ્યું છે પોસ્ટ જે એનર્જી ક્રાઇસિસ થયા છે એના પછી. સો મને લાગી રહ્યું છે આ પાવર સેક્ટરમાં ડેફિનેટલી એક એટ્રેક્શન આવશે. સ્પેશિયલી અગર ટાટા પાવરની વાત કરું તો ટાટા પાવરનું અગર આપણે કન્સોલિડેશન જોઈએ લાસ્ટ 2 yearsનું, એ કન્સોલિડેશનના બ્રેકઆઉટ આવી રહ્યા છે. અને મને લાગે છે આ કાઉન્ટર હવે ઓલમોસ્ટ અગર લોંગ ટર્મની વાત કરું તો લોંગ ટર્મમાં મિનિમમ 550-600ના લેવલ આપણે જોવા મળી શકે છે. જે એનો પ્રીવિયસ આયા હતા 500ના, જે આપણે 24માં જોયા હતા, એ બી બ્રેક થતા આપણે જોવા મળી શકે છે. સો ડેફિનેટલી 500 પ્લસના ટાર્ગેટ બની શકે છે. શોર્ટ ટર્મમાં મને લાગી રહ્યું છે 445 થી 450નું આપણે એક રેન્જ જોઈ શકીએ છીએ વિધિન 15-20 ડેઝ. અને જેના પાસે લોંગ છે ડેફિનેટલી એક 410નો સ્ટોપ લોસ રાખીને કાઉન્ટર જોઈ શકે છે. સેકન્ડ, સીજી પાવર બી એક ઇન્વર્સનું બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે, જેમાં આપણે 745ના લેવલ પર હમણાં કરન્ટલી ટ્રેડ કરી રહ્યા છે. ઉપરમાં આપણે જોઈએ તો કાઉન્ટરમાં મિનિમમ આપણે 800 સુધીના એક શોર્ટ ટર્મમાં ટાર્ગેટ બની રહ્યા છે. બટ અગર હું લોંગ ટર્મ ચાર્ટ જોઉં છું તો મને લાગી રહ્યું છે કે આ કાઉન્ટર બી એક ઓલ ટાઈમ હાઈ બનાવી શકે છે, જેનું ઓલ ટાઈમ હાઈ 860ની ઉપરનું છે. તો આ લેવલ
માં ડેફિનેટલી લોંગ કરી અને ઉપરમાં આપણે ઓલમોસ્ટ 800ની ઉપરના લેવલ આપણે જોવા મળી શકે છે શોર્ટ ટર્મ માટે, અને લોંગ ટર્મમાં 900 બી આપણે શોર્ટ જોવા મળી શકે છે. સો ડેફિનેટલી એક પાવર સેક્ટરમાં લોંગ ટર્મ તેજી બની રહી છે. અગર અદાની પાવરના બી ચાર્ટ જોઉં છું તો ત્યાં બી એક સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે છે. સો ઓવરઓલ જે આપણે લાસ્ટ વીકમાં બી જોયું કે પ્રીમિયર એનર્જી, વારી એનર્જી, તો ક્યાંય ને ક્યાંય એનર્જી સ્ટોક, પાવર સ્ટોક, બધા સ્ટોકમાં એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે ફોર નેક્સ્ટ એટલીસ્ટ 6 to 8 months. ઓકે, તો આવનારા 6 થી 8 મહિના સુધીમાં તમને હજી એક સારી એવી રેલી પાવર એનર્જી કંપનીઓમાં જોવા મળી શકે છે, અને ખાસ કરીને ટાટા પાવર, સીજી પાવર, સાગરજીને ખાસ પસંદ આવતો આપણને જોવા મળી રહ્યા છે, અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ તેમના તરફથી જે મળે છે તમે સ્ક્રીન પર તમે જોઈ પણ શકો છો. પરંતુ લેનાનો કોઈ બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે તમારા રડારમાં કયા કોલ્સ છે? ફર્સ્ટ આપણે જે પાવર સેક્ટર ડિસ્કસ કર્યું એમાંનો એક કોલ છે પાવર ગ્રીડ. તો અગર હું પાવર ગ્રીડનું શોર્ટ ટર્મમાં જે ટ્રેન્ડ જોઈ રહ્યો છું, ત્યાર પછી એક કન્સોલિડેશન પેટર્નમાં હતું અને હવે એક નવા ફ્રેશ બ્રેકઆઉટ બનાવીને ટ્રાય કરી રહ્યું છે. સો કરન્ટલી 305.8ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. બિંગ સચ અ માર્કેટ, આ એક કાઉન્ટર એક આઉટ પરફોર્મ કરી રહ્યું છે. મને લાગે છે કે એમાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બંને એક સારું એવું મુવમેન્ટ જોવા મળી શકે છે. અને આપણે જે શોર્ટ ટર્મમાં જે ટાર્ગેટ બની રહ્યા છીએ 322, 325ના શોર્ટ ટર્મમાં ટાર્ગેટ બની રહ્યા છે, અને 297નો સ્ટોપ લોસ સાથે આપણે એક ટ્રેડ કરી શકીએ છીએ શોર્ટ ટર્મમાં. અને લોંગ ટર્મમાં મને લાગી રહ્યું છે કે આ કાઉન્ટર એટલીસ્ટ 380, 390નું આપણે જોવા મળી શકે છે. બટ ફોર ધ ટાઈમિંગ શોર્ટ ટર્મમાં 325 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર અગેઇન JSW એનર્જી, જે આપણે હમણાં કરન્ટલી ડિસ્કસ કર્યું કે 528ના લેવલ પર કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે. અગર હું આનું સેટઅપ જોઈ રહ્યું છું તો એક હાયર હાઈ અને ઇન્વર્સ HNSનું એક બ્રેકઆઉટ આવ્યું છે. વોલ્યુમ અને OI બંનેમાં એડિશન છે. મને લાગે છે કે આ શોર્ટ ટર્મમાં કાઉન્ટર 580, 590 આપણે લેવલ જોવા મળી શકે છે, અને 510નો એમાં સ્ટોપ લોસ રાખવાનો છે. થર્ડ કાઉન્ટર છે જે શુગર સેક્ટરમાંથી છે. શુગરમાં જે બી એક ઇન્ટરનેશનલ પ્રાઇસીસમાં એક મોમેન્ટમ આવ્યું છે અને સારા લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. સેકન્ડલી ઇથનોલનું એક બ્લેન્ડિંગ બી એક સપોર્ટ છે, અને થર્ડ MSPનું બી એક ન્યૂઝ પેન્ડિંગ છે. સો મને લાગે છે પ્રાજ ઇન્ડસ્ટ્રી કરન્ટલી અરાઉન્ડ 346ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. કન્ડિશનલ બ્રેકઆઉટ ઉપર બાય કરવું જોઈએ. 349ના લેવલ અગર ક્રોસ કરે છે શોર્ટ ટર્મમાં, સો આપણે ઉપરમાં મિનિમમ 400 સુધીના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં બની શકે છે, અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 343નો સ્ટોપ લોસ રાખી અને આપણે 349ના લેવલ પર ટ્રેડ કરવું જોઈએ. સો એક કન્ડિશનલ બાય છે, બટ મને લાગી રહ્યું છે કે જે હિસાબથી સેટઅપ છે, એક ઇન્વર્સનું અને એક કપ એન્ડ હેન્ડલનું બંનેનું ફોર્મેશન બની રહ્યું છે, તો ક્યાંય ને ક્યાંય એક શોર્ટ ટર્મમાં એક ક્વિક ટ્રેડ મળી શકે છે 349ની ઉપર, અને આપણે 400 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો ખાસ કરીને ટ્રેડિંગ કોલ્સની વાત કરશો તો આજે 3 ટ્રેડિંગ કોલ્સ છે. પહેલું છે પાવર ગ્રીડ, જ્યાં અપસાઇડ તમને 325ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ 297 રાખવાની સલાહ છે. પરંતુ લોંગ ટાઈમ માટે તમને ટાર્ગેટ 390 સુધી પણ જોવા મળી શકે છે, પરંતુ શોર્ટ ટાઈમ માટે અત્યારે 325ના છે. JSW એનર્જી 580, 590ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ 510 રાખવાની સલાહ છે. અને ત્રીજું કાઉન્ટર એ છે પ્રાજ ઇન્ડસ્ટ્રી. આ કાઉન્ટરને લઈને ખાસ 349ની ઉપર નીકળે ત્યારબાદ ખરીદારી કરવાની સલાહ રહેશે. અપસાઇડ 400ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ 343 રાખવાની સલાહ છે. સાગર, ત્યારબાદ અગર જો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રિઝલ્ટ સિઝન શરૂ થઈ ગઈ છે, અને ખાસ કરીને જસ્ટ ડાયલ ખૂબ જ ખરાબ પરિણામનું ઇમ્પેક્ટ પણ આજે આપણને જોવા મળી રહ્યા છે. અગર પરફોર્મન્સની વાત કરશું તો 52 સપ્તાહના હાઈથી લગભગ કાઉન્ટર અડધું થઈ ચૂક્યું છે. આજે પણ આપણે જોઈ રહ્યા છે કે લગભગ 4.5% નીચે છે. તો આ લેવલ્સ પર શું તમને લાગી રહ્યું છે કે ક્યાંક એક બોટમ બની રહી છે, કે અત્યારે હવે અહીંયા શું કરવું જોઈએ? તો કરન્ટલી જે હિસાબથી સેલ ઓફ છે અને રિટેસ્ટ પછી જે સેલ ઓફ આવ્યું છે, મને લાગે છે કે આ કાઉન્ટર 525, 527ના લેવલ પર નીચેમાં આવે છે. સો એક સપોર્ટ ઝોન બની શકે છે ફોર ધ ટાઈમ બિંગ. જેના પાસે પોઝિશન નથી એને અવોઇડ કરવું જોઈએ. 525, 527ના લેવલ પર આવે છે. સો એક રિસ્ક રિવોર્ડ વાઇઝ લોંગ કરી અને 510નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે પાછું 570, 580ના લેવલ જોવા મળી શકે છે. સો જેના પાસે પોઝિશન નથી ફોર ધ ટાઈમ બિંગ અવોઇડ કરી શકે છે, અને ફર્ધર નીચે આવે છે અરાઉન્ડ 525, તો જ લોંગ કરવાનું રિસ્ક રિવોર્ડ બની શકે છે કાઉન્ટરમાં.
ઓકે, તો અહીંયા બાય ટિપ્સ સલાહ આપણને જોવા મળી રહી છે, પરંતુ સ્ટોપ લોસ 510 રાખવાની સલાહ છે. સાગર, ખાસ કરીને અગર જો આપણે એલ્યુમિનિયમ પ્રાઇસ પર અગર જો ફોકસ કરશો તો આપણે જોઈ રહ્યા છીએ કે જે હિસાબે રેલી આવી રહી છે તેનો સીધો ઇમ્પેક્ટ અત્યારે આપણે ભારતીય કંપનીઓ પર જોઈ રહ્યા છીએ, જેમાં ખાસ કરીને હિન્ડાલ્કો પર નજર બનાવીએ, વેદાંતા ઉપર નજર બનાવી રહીએ, નેલ્કો પર નજર બનાવીએ તો સારી એવી રેલી અહીંયા જોવા મળી રહી છે. ડેફિનેટલી એલ્યુમિનિયમ પ્રાઇઝસ એક સારો સપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. અને એક બ્રોકરેજ રિપોર્ટ મુજબ એક્સપેક્ટેશન છે કે એલ્યુમિનિયમના પ્રાઇસ આવનારા સમયમાં વધુ પણ વધી શકે છે, કે જે હિસાબે અત્યારે ખપત રહી છે તેનો ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો ઓવરઓલ અહીંયા ખાસ કરીને મેટલ સેક્ટર્સ પર, આ બધા કાઉન્ટર્સ પર તમારું ધ્યાન કેવું બની રહ્યું છે? આ સિવાય સ્ટીલ સેક્ટર્સ પર પણ તમારી ક્યાંક નજર બની રહી છે ખરી? સો આપણે ડેફિનેટલી એક મેટલ સેક્ટર છે જે આપણે હંમેશા ડિસ્કસ કરી રહ્યા છે કે ક્યાંય ને ક્યાંય આ મેટલ સેક્ટર એક આઉટ પરફોર્મર રહ્યું છે પૂરા તેજીમાં, અને એને બેઝ મેટલનો સપોર્ટિવ પ્રાઇસનું એક રિએક્શન બી મળ્યું છે સ્ટોક્સને, સ્પેશિયલી એલ્યુમિનિયમ અને સેકન્ડલી જે કોપર. આ બંને કાઉન્ટર જે બેઝ મેટલના પ્રાઇસીસમાં જે મોમેન્ટમ બની રહી છે એના સ્ટોક પર આપણે રિફ્લેક્શન જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી ડિસ્કશન કરીએ એલએમઈનું અને ડીએક્સવાયનું, તો કહીને કે ડોલર ઇન્ડેક્સ જ્યાં સુધી 100 ક્રોસ નહીં કરે ત્યાં સુધી આ કાઉન્ટર બધા તેજીમાં જ રહેશે. અને મને લાગી રહ્યું છે કે આ ફર્ધર સેલ ઓફ ડીએક્સવાયમાં આવશે ડોલર ઇન્ડેક્સમાં, અને એલએમઈ પ્રાઇસને ફર્ધર પુશ કરશે હાયર સાઇડ. સો મને લાગે છે કાઉન્ટર બધા સ્ટોક વાઇઝ ડેફિનેટલી એક સારું મોમેન્ટમ બની શકે છે. ઓલરેડી આપણે નાલ્કો, એનએમડીસી, હિન્દાલ્કો બંનેમાં સારું મોમેન્ટમ જોયું છે. સો મને લાગી રહ્યું છે કે હજી અહીંથી ફર્ધર 5 to 6% મિનિમમ એક સ્ટોક વાઇઝ આપણે તેજી જોવા મળી શકે છે. સેકન્ડલી સ્ટીલ કાઉન્ટરની વાત કરીએ તો સ્ટીલ કાઉન્ટરમાં આપણે જોઈએ છીએ કે ક્યાંય ને ક્યાંય એક સારી મોમેન્ટમ અને તેજી છે. અને ફર્ધર અગર આપણે ડિસ્કસ કરીએ સ્ટીલમાં, તો સેલ અને ટાટા સ્ટીલ આ બંને મારા ફેવરિટ કાઉન્ટર છે. મને લાગે છે કે હજી બી અહીંથી આપણે સેલમાં મિનિમમ 195 to 200ના લેવલ આપણે જોવા મળી શકે છે. અને ટાટા સ્ટીલમાં અગર ફર્ધર તેજીની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણે 210ના લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. મને લાગે છે આ કાઉન્ટર ઓલમોસ્ટ 240 to 45ના લેવલ આપણે જોવા મળી શકે છે. સો ઓવરઓલ એઝ અ મેટલ સેક્ટર ડેફિનેટલી લોંગ લાગી રહ્યું છે. સ્ટીલમાં સ્પેશિયલી સેલ ઇઝ બેટર પ્લેસ્ડ, અને એલ્યુમિનિયમના સ્ટોકની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં નાલ્કો બેટર પ્લેસ છે કમ્પેર ટુ અધર સ્ટોક્સ. તો ખાસ કરીને નાલ્કો અને સેલ બંને પર એક ફોકસ રાખવાની સલાહ છે. સાગરજી, આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણે ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે, આપના તરફથી ડિસ્ક્લેમર. આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે અમે મારા ક્લાયન્ટો સાથે ઓલરેડી ડિસ્કસ કર્યા છે. ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ મારા એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશું રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સીએનબીસી.